राम राम। हूँ आई गयो सौसिंग परमार खबर लेने। खबर आ है कि आज जे सबसे पहली तो तमने दिवाળી અને ગોવર્ધન પૂજાની હાર્દિક હાર્દિક બધાઈ શુભકામના એસપી લાઈવ વિલાસપુર ઝાબવાની યુટ્યુબ ચેનલ અને ફેસબુક લાઈવ ઉપર। તો વાત કરીએ કે હવડા દિવાળીનો તહેવાર ચાલી રહ્યો અને તહેવારની વાત કરીએ તો હવડા સુઈ બાબા દેવ પર એક સદીઓ પુરાની પરંપરા हमारा आदिवासी समाजनी सदियों पुरानी परंपरा ने तहत एक पाडानी बली यानी एक पाडान मारीन इन्हें गगड़ावे। ते आज हमें सुई गेला तो तई पूरो पाडो केवी रीत गगड़्यो अने आवु वाळु साल 2026 सुमाहु केवू आवे, हूँ था है, केवी रीते पानी आवानो से, कारे खड़े रहवानी से, इना बारामां पूरी जानकारी आना वीडियो में से। अने बीजी बात के कईना गोहरी काल पड़ी गया, कईना आज पड़ा, तो कालना गोहरी भी आने आना वीडियो ने अंदर हमें एड कर्या से अने आजना पण एड कर्या। तो तमे इना वीडियो ने पूरो भाळजो अने साथ ही साथ हमारा जी चैनल ने एसपी लाइव विलासपुर झाबुआ यूट्यूब चैनल ने अगर तमे हजू सब्सक्राइबर नहीं करी होय तो कर लीजो अने अधिक थी अधिक शेयर करजो। अने हाथे हाथे आवा वाला तहेवारनी हमें हजू भी परंपरागत अपना आदिवासी नी अन्य परंपराओं चाली रही होती हमें हर वीडियो में लेना हूँ। अने साथ साथ में आपड़ा आदिवासी समाज ना जे भजन सत्संग ना कार्यक्रम भी थाय ती भी लेना हूँ। तो तमे हमारा चैनल ने सब्सक्राइब जरूर कर लीजो अने साथ ही साथ अधिक थी अधिक शेयर करजो। अने खास विशेष ध्यान आ वीडियो अधिक थी अधिक शेयर करजो। राम राम। ये है सुही का बाबा देव और आप देख सकते हैं, ये हम पूरा जूम करने का प्रयास कर रहे हैं। इस सुही के बाबा देव की जो अपनी अनादिकाल से चलती आ रही, मतलब आपकी भाषा में की तो चलती आ रही परंपरा, हजारों की तादाद में युवा बुजुर्ग अपनी आवावाला साथ परंपरा भाड़वा हारू घनी जबर भीड़ देखाते अने जोई शको बधाने एक ही विचारधारा कि भाई आ वालू बरा केवू रहे। अब बेवग गुब्बी ने वसमा जे जगह से एमां हमणा जरीक वार तो पाडो गगड़ावे। आ जे आना લીમડા જે હેઠ છે એની હેઠ હમણાં પાડો બાંધી મેળ્યો અને આ ભીડ તમને દેખાતી હોય બધી ભીડ હમણાં પાડો ભાળવા હારું ઘણા છેટી આવી રહી અને આ ભીડ કેટલી બધી તમને દેખાતી હોય, ભીડ બધી પાડો ભાળ આ જગ્યા ખાલી ગળી દેખાય એમાં પાડો ગગડીને આવવાનો છે। એ પાડાની બલિયાલ છે સાંજેના જે બળવો છે ને ગામના જે ધણિયાણા છે, ગામના તળવી પટેલ પૂજારા છે, સાંજેના ઉપર પાડાને લઈને આખી રાત ગાયણ ચાલી રહી છે। તે ગાયણ કરીને હાવા તકરીબન टाइम થઈ ગયો 12 વાગી, मतलब હમણાં 5-10 મિનિટની અંદરમાં પાડો ગગડાવશે। हमारा साथीदार कैमरामैन राकेश गोहिल અને इनके साथी बोरकुंडिया के राकेश गोहिल हाथे तैयारी सारी से आने जगह थी पाडो आ गगड़ाव दीदो। आ देखा तो है तुमने हाँ गगड़ाव दीदो पाडो जो है तो गगड़ाव दीदो हवा आई गए पाडो धीरे धीरे गगड़तो जन आई गई घर का अँ रोकाई गयो सुधी तो फिर सासो रगड़ी आई गई। आटला बदा मोबाइल में थोड़ी डाउन देखा, बाकी हमें जी આવી ગયા एक धारो करता जन આવી ગયા। એટલે આના વરાનું જે વરા ગયું એને જે દા ખુશી એના વરાનું જે વરા ગયું હેવું ને હેવું વરા આવવાનું છે। કે આપણે બી અમે પૂરો વિડીયો તમને બતાડ્યા। એમાં અમે કઈ લોકોને પૂછ્યું કે એક જ મત હતું કે ભાઈ આજે હમણાં 2025 यानी आ हमणाનું સુમાહુ ગયું हीना सुमाहा करता बिहार में सुमाहु असल रहे, मतलब हट रहे एक थोड़ा गर्मी अपन मतलब पहले के हिंदुआ बोलवा, बाकी हिंदू करता भी
એવું પાણી ગજબ પડવાનું અને પબ્લિક ટીમ લીન ગગડતી આવી ગયા આપણે એક ગ્રેટના માણા બેઠી રહ્યા તમે પાડા રોકાઈને એમ કરીને લીન આવી ગયા આ લીન જઈ ગયા ભેગા આપણા મોબાઈલવાળા બધા હાથ ઉષા કર્યા તો બરાબર જે કંઈ નીલ્યો તમુંડી અને જે અમે જે ખુશી અમે જીના જીના માણસ ખુશી તીઓને અમે તમને બતાવ્યા અને આ પબ્લિક તમે જોઈ શકો કે આ વાળું સાલ કેવી રીતે આવ્યું હક્કન મતલબ એમ કે દાણાદાણથી હક્કન ભાવવા આવ્યું આ બધી પબ્લિક હક્કન ભાવવા આવે અને હજી નાના નાના છોરા બધા જોવાનિયા છોરા છે એને વિડીયો બનાવવા બાદ દોડી લઈ જાય છે કે હમ બીજાને બતાડીએ બાકીને વાસ્તવિકતા આ છે કે જે સમજદાર છે જે દહા માણસ કહેલા કે ભાઈ એક જણો બી ભાગ લે ને તો જો આમાં વાત કરી દે તે માલમ પડી જાય પણ અહીંયા બધા ભાઈ જોઈ શકો તમે કેટલી બધી ભીડ છે લગભગ અંદાજો 5 થી 10 હજારનો વાળો પબ્લિક પૂરો વાજીલો કેવો બાબો દેવ છે એના બાબા દેવનો ચારે વખત પૂરો ઘેરાઈ ગયો પ્રશાસનની કડી સુરક્ષાની મોજૂદમાં આ પાડો ઉઘડી ગયો છે અને આવો સમય ઘણો અસલ રહે આ લીન જઈ રહ્યા આ હવે તો હું તો લીન જાતા રહ્યા હા જે એમની વિધિ સેતી કરે અને આ આવી ગયો હા ગોહરી આ ગોહરી વડગામનો ગોહરી છે અને આમાં વડગામની જે ગોહરી છે એમાં ચાલુ થઈ ગયો ભાઈ પડી ગયો ગોહરી ડગરા સરકી રહ્યા છે વડગામના ગોહરીમાં આજે પડનારો છે વડગામનો ઘણા વખતની ગોહરી પડી ગયો જોઈ શકો તમે ગોહરી રથમાં ઊભો થઈ ગયો પાછો પાઠ ડગરા ચડાવી રહ્યા બીજા આવી રીતે ગોહરી કરવું હોય તો થોડા ડગરા ભેગા હોય તો સરલાવી હવે આ બધા વાત કરીએ આ તડવી રામસિંહ બામણિયા આપણે પરંપરા અનુસાર ગુહામાં સ્વાગત કરી ગયો કે ભાઈ આવી ગયા તે બધાને ફટાકડા ફોડીને લાઈન લગાડી દીધી લાંબી આ ફટાકડા दिलीप फिर मत चढ़ावे उधर लागे कांडा फिर मत चढ़ावे कोई नहीं
तो भी दुखी नहीं रही है मैं आज से मोर मोला मारता બે જણા ગોહરી પડી ગયા અને હાવ બટાકા કર્યા અને આ ગામનો તડવી જે ગોહરી પડ્યા અને એમને એમાં પૂરો સહયોગ કરી એમને સન્માનિત કરી રહ્યો કે ભાઈ તમે મારા કાર્યક્રમ સફળ બનાવીને બદલે ગામ બીજા ગામના भी सम्मानित कर रहे। हमारा कैमरामैन राकेश गोहिल ने भी एक टाविल आलिन सम्मानित કર્યો। साथ में होना જે વરિષ્ઠ મોટા આદમી એમ કે એમને બધાને એમની ઉંમર અનુસાર તે જે બધાને સન્માનિત કર્યા। જે ગોહરી પડ્યા એમને બી સન્માનિત કરી રહ્યા અને જે એમને જાતના કુટુંબના છે મોટા માણા એમને બી પાઘડી એક ટાવી લાલીને સન્માનિત કરી રહ્યા। ગામના બીજા ગામના બી સન્માન આલી રહ્યા। તે વાત કરી તે આ વડગામનો ગોહરી હતો અને હાવ આવી તમને બાબા દેવની આજે ગોહ પૂજવાની પરંપરા છે। એમાં સિંહો પડ્યો, બદામો પડ્યો, તેમાં સોલા બાપેલા, ફૂલહાર, દારૂનો સિંહો, કુલડીઓ, એક તિક ચિહ્ન છે તેને કરી રહ્યા અને આ મળીને દિવાળીની શુભકામના આલી રહ્યા છે। અને સાથમાં પૂર્વ સરપંચને પણ એક ટાવી લાલીને સ્વાગત કરી છે। અને આ ગોહરીજી છે એ વર્જે પંચાયતનો ગોહરી સંભાળો છે। તો આમાં એક બાબા દેવના મોટા મેદાનમાં ગોહરી હર સાલ પડે। इस साल भी એના મેદાનમાં પણ હર સાલ ડગરા ઘણા ઓછા અને મનકુ ઘણા જબર વધારે। આજે દેખાય છે આ હામોઈ બાબોદેવ છે અને આ જે મેદાનમાં અમે ઊભા છે ને ગોહરી પડે છે। ગોહરી પડવાનું જે સ્થાન છે મોટું મેદાન તો ઘણું જબર મોટું પણ ડગરા સર ઘણા કમ 50 કે 60 ડગરા અને મનકુ હજારોની તાદાદમાં। એ અમારા આદિવાસી જનજાતિ અને જીનિક પાસે ડગરા છે એવું નિવેદન છે કે અગલે સાલ બધા ડગરા લઈને આવે તો ગોહરી સહી મતલબ અસર પડે। અને આજે બધા સમાજના માણસે આ ડગરા એટલા ઓછાકી ગોહરી પડવાવાળો માણા પડે નહીં। તો આજે ડગરા દેખાય ઘણા આકરા ડગરા છે, બધા ડગરા નહીં મેં વાત કરીએ કે આ જે ગોહરી છે એની પરંપરા આદિ એનાથી ચાલતા આપણા ડાહા કરતા આવી રહ્યા અને કરી રહ્યા। પણ આવાવાળી પીઢીને ગોહરીને કરે કે નહીં કરે એ એક મોટો સવાલ છે। કેમ કે હવડાથી પીઢી ખાલી